जय माताजी मित्रों, वेलकम बेक टू माय न्यू वीडियो। आज मारे एक नवा वीडियो में तमारू हार्दिक स्वागत है। लगाई दिया था पार्किंग तो के मंदिर थी सामेनी बाजू पार्किंग एरिया है। त्या भाई अपना मंदिर की सामे ज तमारे अहींया श्रीफळ अगरबत्ती ने फूलहार मळी जशे। तमने अहींयाथी कंईक एवुं देखाय छे। अहींया एक नीचेनी साइडे मंदिर है और एक उपरनी बाजू मंदिर है। मित्रों अहींया तमने माताजीनी अखंड ज्योत और सामे मंदिरनी मां मेलडी मातानी तमने अहींया आवो कंईक हवन कुंड बाરની साइडे जोवा मळी जशे। मित्रों सामे तमने अहींया वर्षो जूનું વડ જોવા મળે છે। અહીંયા શ્રીફળ વધેરવાનું છે। તમે અહીંયા ગરબા જોવા મળશે। અહીંયા તમારે માનતા પૂરી થાય એટલે લોકો અહીંયા ગરબા કરે છે અને મિત્રો બહુ બધા ભક્તો તમને અહીંયા ચાંદલો કરતા દેખાશે। અને जय माताजी मित्रों, वेलकम बेक टू माय न्यू वीडियो। आज मारे एक नवा वीडियो में तमारू हार्दिक स्वागत है। मित्रों आज आपणे जई रह्या छीए खेड़ा जिल्लाना कठलाल तालुकानी अंदर पहाड़ गाम आवेलुं छे त्यां के ज्यां मसानी मेलडी माताजीनुं मंदिर आवेलुं छे। त्यां आपणे आज रविवारना दिवसे दर्शन करवा माटे जई रह्या छीए। तो मित्रों वीडियो में तमे बन्या रहेजो। अमे दर्शन करवा जईए छीए अने साथे साथे तमनी साथे आवी रह्या छे अल्पेशभाई, जेओ साथे तमने वात करावीए। खेड़ा जिल्लानी अंदर आवेला कठलाल तालुकानी अंदर एवा पहाड़ गामनी अंदर मसानी मेलडी माताजीना मंदिरे अमे दर्शन माटे जई रह्या छे राकेशभाई बंने। तो मित्रों वीडियो में छेल्ले सुधी बन्या रहेजो।
પાર્કિંગ કરી દઈએ. લગાવી દીધા પાર્કિંગ. બાજુમાં પાર્કિંગ એરિયા જોવા મળશે. તેની સામે જે મંદિરનો લુક કંઈક આવો જોવા મળશે. તો કે મંદિરથી સામેની બાજુ આ પાર્કિંગ એરિયા છે. ત્યાંથી આપણને આગળ જઈએ તો અહીંયા તમારે મંદિરે જવા માટે શ્રીફળ, ચુંદડી વગેરે તમે અહીંયાથી લઈ શકો છો. મિત્રો અહીંયા તમારે સામેથી જ ભાઈ આપણા મંદિરની સામે જ તમારે અહીંયા શ્રીફળ, અગરબત્તીને ફૂલહાર મળી જશે. કેટલા આવવાના કાકા? મિત્રો આપણા 50 રૂપિયાની અંદર અગરબત્તી, ફૂલહાર અને શ્રીફળ બધું જ આ કાકાને ત્યાંથી આપણે લઈ લીધું છે. જો કે 50 રૂપિયાની અંદર માત્ર આપણે શ્રીફળ, ફૂલહાર અને અગરબત્તી ત્રણેય વસ્તુ આવી ગઈ છે. તો જઈએ છીએ આપણે મંદિર તરફ. મિત્રો અહીંયા તમે ચપ્પલ કાઢીને અહીંયાથી મંદિરની અંદર એન્ટર થવાય છે. મિત્રો મંદિર તમને અહીંયાથી કંઈક એવું દેખાય છે. અહીંયા એક નીચેની સાઈડે મંદિર છે અને એક ઉપરની બાજુ મંદિર છે. તો તમને અહીંયાથી મંદિરે દર્શન કરવા માટે નીચેની સાઈડે તમારે પગથિયા ઉતરીને નીચે જવું પડશે તમારે. મિત્રો અહીંયા તમને માતાજીની અખંડ જ્યોત અને સામે મંદિરની મા મેરડી માતાની પ્રતિમા તમે જોઈ શકો છો. તમને અંદરનો લુક કંઈક આવો જોવા મળશે. ઉપરની સાઈડે માતાજીના દર્શન થઈ જાય છે. મિત્રો અહીંયા માતાજીની પ્રતિમા મૂકેલી છે અને અહીંયાથી માતાજીના દર્શન થઈ જાય છે. અખંડ જ્યોતના દર્શન થઈ જાય છે અને ત્યાં માતાજીની પ્રતિમાના દર્શન થાય છે. અને પછી ત્યારબાદ મિત્રો તમે અહીંથી પ્રસાદી લઈ લો. મિત્રો તમને અહીંયા આવો કંઈક હવન કુંડ બહારની સાઈડે જોવા મળી જશે. મિત્રો સામે તમને અહીંયા વર્ષો જૂનું વડ જોવા મળે છે. અહીંયા શ્રીફળ વધેરવાનું છે. તમે અહીંયા શ્રીફળ વધેરી શકો છો. તે મંદિરની સામેની બાજુ એ જ છે. અને ત્યાર મિત્રો અહીંયા તમને માતાજીના ગરબા જોવા મળશે. અહીંયા તમારે માનતા પૂરી થાય એટલે લોકો અહીંયા ગરબા કરે છે. અને મિત્રો આપણે જેને માટીના ઘડા એટલે કે ગરબો કહીએ છીએ એ તમને અહીંયા માનતામાં બહુ બધા જોવા મળી જશે. અને સાથે સાથે અહીંયા મંદિરે બાંધેલી ચૂંદડીઓ લોકો પોતાની માનતા પૂરી થાય પછી અહીંયા બાંધે છે. અને અહીંયાથી મિત્રો બહુ બધા ભક્તો તમને અહીંયા ચાંદલો કરતા દેખાશે. અને મંદિરનો સામેની બાજુએથી લુક તમને કંઈક આવો જોવા મળી જાય છે. મિત્રો અહીંયા આવો એટલે તમને 3 દેવી દેવતાઓના દર્શન થઈ જાય છે. અહીંયાથી તમે મંદિરે દર્શન કરીને આવ્યા બાદ તમારે પછી ઝોપડી માતાના દર્શન થઈ જાય છે. અહીંયા તમને જ્યોત પણ જોવા મળશે. અહીંયા ઝોપડી માતાના દર્શન કર્યા પછી તમારે મિત્રો આ તમે મેરડી માતાનું મંદિર જોઈ શકો છો. અને તેની પાસે જ શિવલિંગ છે શંકર ભગવાનનું. અને અહીંયા તમારે તેની પાછળની ભાગમાં તમારે કાલભૈરવ દાદાના દર્શન થઈ જાય છે. તો ચલો આપણે કાલભૈરવ દાદાના મંદિરે દર્શન કરવા જઈએ. અહીંયાથી તમને કાલભૈરવ દાદાના અંદર દર્શન થઈ જાય. જો કે તમને મેં મૂર્તિ જોઈને પણ બતાવવાના પ્રયત્ન કર્યો. અંદરથી તમને કાલભૈરવની પ્રતિમાના દર્શન થઈ જશે. જો કે કાલભૈરવ દાદાની અહીંયા પ્રતિમા ગોઠવવામાં આવી છે. તેમના અહીંયા તમને દર્શન થઈ જશે. અને અહીંયા મંદિરની પાછળની સાઈડે તમને શિવલિંગના દર્શન થઈ જશે. અહીંયાથી 2 પગથિયા ઉપર ચડીને તમને શિવલિંગના દર્શન થઈ જાય છે. અહીંયા વર્ષો જૂનું તમને વડ પણ જોવા મળી જાય છે. મિત્રો આજે રવિવારનો શુભ દિવસ છે એટલે તમને ભક્તોની વધારે ભીડ જોવા મળશે. અને શું કે રવિવારે દૂર દૂરથી ભક્તો અહીંયા દર્શન કરવા માટે આવે છે અને શુભ દર્શનનો લાવો લે છે. તો મિત્રો આજે અમે પણ દર્શન કરવા માટે આવ્યા હતા અને તમને પણ સાથે સાથે દર્શન કરાવી દીધા છે. મિત્રો અહીંયાથી સામે જ આપણી બાઇક પડી છે. તો કે હવે અહીંયાથી આપણે જઈશું ઘરે. મિત્રો બહારથી તમને મંદિરનો લુક કંઈક આવો જોવા મળશે.